હેલો એવરીવન, તો આજે આપણને કંઈક ટેસ્ટી જમવાનું મન થયું છે, તો આપણે આવી ગયા છીએ જગાભાઈ ગોપનાથવાળા ગાર્ડન રેસ્ટોરન્ટ. તો આપણને અહીંયા આવતા જની સાથે જોવા મળે છે એક સેલ્ફી પોઈન્ટ. ત્યાં આપણે બેકગ્રાઉન્ડ કવર કરીને સરસ આપણા ફોટોસ ક્લિક કરી શકીએ છીએ. અને ત્યાંથી આપણે આગળ જોઈએ તો આપણને બેસવા માટે ઝૂલા પણ અવેલેબલ છે. ત્યારબાદ અહીંયા બાળકો માટે પ્લેયર એરિયા પણ આપેલો છે, જ્યાં બાળકોને રમવાની ખૂબ જ મજા આવશે. ત્યારબાદ આપણને જોવા મળે છે એક આઉટડોર વિશાળ ડાઇનિંગ એરિયા. ત્યારબાદ આપણને જોવા મળે છે કોઈ પણ લગ્ન પ્રસંગ માટે વિશાળ ગાર્ડન એરિયા. તો ચાલો આપણને અંદરનું પણ જોઈએ. તો આપણને અંદર જતા જની સાથે જોવા મળે છે એક એસી ઇન્ડોર હોલ. તો આવો હવે આપણે ભોજનની વાત કરીએ. અહીંયા આવશો ને એટલે વિચારવું પડશે કે શું ખાવું અને શું ન ખાવું. કેટલીક જાતની તો વિવિધ વાનગીઓ છે. તો કોઈને પણ ફરાળ હોય તો એમના માટે ફરાળી વાનગીઓ મળી જવાની છે. જમવામાં તો આપણને મોજ પડી જવાની છે. વાહ વાહ વાહ, શું બધી યમ્મી યમ્મી વાનગીઓ છે. આહા હા હા. તથા અહીં કોઈ પણ ફંક્શન કે લગ્ન પ્રસંગ હોય તો તમે બુકિંગ પણ કરાવી શકો છો. તો તેમના માટે તમારે અહીંના ઓનરની સાથે વાત કરવાની રહેશે. બપોરનું ભોજન કર્યા બાદ આપણે અહીં બહારના વાતાવરણને જરૂરથી નિહાળીશું. વાહ, શું ઇવનિંગ છે, મજા આવી ગઈ. તો હવે રાહ શું જોવો છો, આવી જાઓ જલ્દીથી જગાભાઈ ગોપનાથવાળા રેસ્ટોરન્ટમાં. અને જો આપણો વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.